ફેમિલી કેમ છો? બધા મજામાં રહેશો. તો આજે આપણે જમરાળ આવી ગયા છીએ ફકડાનાથના દર્શન કરવા. તો ચાલો તમને બધું દેખાડું અંદર જઈને. ચાલો, જો આ મંદિર છે, જો આ મંદિર છે ફકડાનાથનું. જો આ બાજુ અલગ અલગ પગલા છે બાપુના. જો આ બાજુ પણ બધું છે. જો આ અંટપા પણ છે. જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, તમને બીજું દેખાડું. ચાલો, જો જો અહીંયા પણ દેરી છે. જો ફકડાનાથ બાપુની બેઠક છે. જો આ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. અહીંયા હનુમાન દાદા બેઠા છે. જો આ બધી રૂમ ને એવું છે આ બધી બાજુ. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો, તમને બધું દેખાડીશ. જો મિત્રો, આ બધા ઓરડા છે અલગ અલગ. જો આ જગ્યાએ જો પાછળની સાઈડ જઈશું આપણે. તો જો આ બાજુ પીપળો ને એવું છે બધું. જો તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. જો આખી જગ્યા છે આ બધી. બ્લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આઈન પર બધી ગાયું ને એવું બાંધેલું છે. જો આ બધી ગાયું છે અંદર, જોઈ શકો તમે. જો આ બધી ગાયું છે. કેટલી બધી ગાયું છે. જો આ જગ્યાની જ ગાયું છે બધી. જો આ બાજુ અવાડો છે અહીંયા, આ બાજુ નીણ છે બધા. જો આ બધી જગ્યા મંદિરની જ છે. એક ગાય અહીંયા બાંધેલી છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. જો મિત્રો, અહીંયા નારિયેળી પણ છે. જો કેવડી મોટી છે. ચાલો મિત્રો, જો આ અમારા મામાનો છોકરો છે. જો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો, તમને બધું દેખાડો. એ વંશો એમ કે હાલો, એમ કે જો હાલો એમ કે. જો આ સરસ મજાનું છે. જો ફોટા પાડે એવું. જો મિત્રો, આ શંકર ભગવાનનું મંદિર છે. જો ચાલો એ પણ તમને દેખાડું. જો આ શિવલિંગ છે નાની. જો આ મંદિર છે આખું. આ બાજુ બધું મંદિરનું જ છે બધું. જો મંદિરની જગ્યા છે આ બધી. આ પાછળની ભાગની જગ્યા છે. એક શિવલિંગ, એક મંદિર આંટપા પણ છે, શિવલિંગ પણ છે. જો આ બધા ઝાડવા ને એવું છે. જો એક શિવલિંગ અહીંયા પણ છે.
તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થઈને હવે સાળંગપુર આવી ગયા છે, તો જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો તમને સાળંગપુર દેખાડું. જો આજે તો શનિવાર છે એટલે જો ઘણું પબ્લિક પણ ઘણું છે. જો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો હા હવન ચાલુ લાગે. આ પછી જો પબ્લિક આજ શનિવાર છે બહુ છે. આપણે દર્શન કરવા અંદર જાવી જોવી. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. તો મિત્રો આજ શનિવાર છે તો પબ્લિક પણ ઘણી છે. જોવી છે અંદર દર્શન કરવાનો વારો આવે તો અંદર જઈશું, નકર બહારથી જ દર્શન કરી લઈશું. આ ભોજનાલય છે. જો જો કેટલું પબ્લિક છે. જો આ ભોજનાલય છે. જો આ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. જો કેટલું પબ્લિક છે. જો આપણે હવે દર્શન કરી લઈએ, તમે પણ કરી લેજો. જો મિત્રો આ ઓલું સામે દેખાય સ્વામિનારાયણ મંદિર છે. આપણે હવે શ્રીફળ વધેરવા જવાનું, હનુમાન દાદાની મૂર્તિ છે ને ત્યાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ત્યાં જઈએ. આ ભોજનાલય છે. જો આજ પબ્લિક પણ બહુ છે. આવડું સ્વામિનારાયણ મંદિર છે મિત્રો. જો આ સાળંગપુર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો આમાં શ્રીફળ એક હાથે નાખી બીજા હાથે આવી જાય. જો હનુમાનજીની મૂર્તિ છે. જો એક હાથે નાખે એક હાથે આવી જાય. જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંથી નાખે તો ઓલે હાથમાં લઈ આવે. જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જો આ હાથે જો મિત્રો આ બુક સ્ટોલ છે, તો અંદર જઈને તમને દેખાડો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો જો આ બધી વસ્તુ મળે. હનુમાનજીની મૂર્તિ છે. જો આ બધી વસ્તુ મળે. હનુમાનજીના ફોટા, મૂર્તિ. જો અહીં એક નાની મૂર્તિ છે, મોટી મૂર્તિ છે. જો આ બાજુ ફોટા છે. આ બાજુ એક મોટી મૂર્તિ છે, બધા ફોટા. આ બાજુ બુક છે. આ જો કેવી મૂર્તિ મસ્ત મિત્રો. તો આખું બુક સ્ટોલ છે.
જો અહીં 3 મૂર્તિ, આ એક મોટી મૂર્તિ, એની પ્રાઇસ પણ લખેલી છે જો ઉપર. કેવી મૂર્તિ મસ્ત છે. તો હવે બહાર આપણે નીકળી જઈએ અંદરથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ. આ બગીચો છે જો. આખો બગીચો છે જો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હનુમાનજીના દર્શન કરીને જોવા પછી નવા મંદિરમાં આવી ગયા. ત્યાં પણ બગીચો જો કેવું છે, મંદિર ને બધું જો. આ આખો બગીચો છે જો, કેવું મસ્ત છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો આ નવું મંદિર છે. તો જો મિત્રો આ બગીચો જ છે આખો. આ બાજુ પણ જો મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. આ મંદિર છે. કેવો મસ્ત વ્યૂ છે જો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. જો આ બગીચો જ છે મિત્રો આખો. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો જો મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે જો. તો જો મિત્રો ચરણ પગલા હે જો. મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. તો મિત્રો એક આ બાજુ પણ મંદિર છે. આ આખો બગીચો. આ મંદિર સ્વામિનારાયણ. ઘરે પહોંચી ગયા છીએ. આજનો બ્લોગ બસ અહીં સુધી નથી. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.